આટલા બધા લુગડા કેના ભરે તું? આપણે ગોવા ફરવા નહીં જવાનું? પણ આપડા ગોવા ખાલી 4 દિવસ જવાનું. આ તો તે એવી રીતે ભર્યા જાણે કાયમ માટે તું પિયર જવાની હોય. હું શું કામ પિયર જાઉં? જાય નહીં મારો દુશ્મન વાત કરે હે. અને હે ને જો હું તમને કહી દઉં, આ હે ને આરે ખાલી આગલા 2 દિવસના કપડા હે. આટલા બધા? હા, અને આ બીજા 2 દિવસના. એ મારા રામ, તું તો અહીંયા જાણે ફેશન શો કરવા જતી હોય એવું કરે. આ તો કપડા તો જોવે જ ને, લે જેવી વાત કરો છો તમે. મારા લુગડા આજ બેગમાં મૂકજો, હું કઈ અલગથી બેગ નહીં ઉપાડવાનું. ના, તમને કહી દીધું, જો આમાં નહીં ભરવાના, તમારે હે ને બીજી બેગ કરવાની છે. મારા એટલા બધા લુગડા અલગ બેગ થાય, એટલા લુગડા શું કરવા લેવા છે? આજ તો કે 3 જોડી કપડા નહીં લેવાના તમારા, હજી બધા લેવાના છે ઘણા. આખી બેગ કરવાની છે કપડા. શું કરવા? આજ તો હું જ્યાં જ્યાં જાઉં ને, જેવા જેવા કપડા પહેરું ને એવું મારે મેચિંગ કરવાનું છે તમારી જોડે. લો, એટલે મારે બેન્ડ વાજા થઈને તારી હંગાત આખા ગોવામાં ફરવાનું. એને બેન્ડ વાજા ના કહેવાય. તમે જોયા હોય તો બધા પતિ પત્ની જેવા ફરતા હોય મેચિંગ કરીને. હા, એટલે ઈ તો પેલા જેવા પેલા નહીં કહેતા, શું કહેવાય, પેલા બેન્ડ વાજા એક ટાકાના કપડા પહેરીને ફરતા હોય એવું કરવાનું મારે તારી હંગાત? એવું ના હોય એલા. પોપટ ને પોપટો ફરતો હોય એવી રીતે. તમને ખબર નહીં ગોવામાં જેવા કલર ખુલ્લા આમ કપડા પહેરતા હોય છે, તમે તો જોયું જ નહીં હજી તો. તારે જે કરવું એ કરજે, જેટલા લુગડા ભરવા હોય ભરજે. મારે ખાલી 3-4 જોડી કપડા લેવાના અને બીજું કશું લેવાનું નહીં. એવું ના કરાય યાર, એવું થોડું કરાતું હોય. વાત કરે છે હું અલગથી કે આ તો કે હમાલીની જેમ હું અહીંયા ત્યાં વજન ઉચકવા આવ્યો એવું લાગે મને તો. બેગ તો ઉચકવી જ પડે ને, ફરવા જઈએ તો બેગ ના ઉચકવી પડે. આ તું તારી બેગ ઉચકજે, હું તો પેલી થેલી નાકાવાળી થેલી આવે ને એ લઈને ખભે લઈને હેક તો થઈ જાય. જો હે ને નહીં ઉપાડું. તમે તો મારી ઇજ્જત કાઢશો તમારા વાહે. વાત કરે છે ઇજ્જત ની જા તું, અહીંયા મારે ત્યાં સંબંધ કરવા જવાનો ગોવામાં. હું તો ખાલી આ એન્જોય કરવા જાઉં છું. ઈ બસ સંબંધની વાત ના આવે, પણ અહીંયા તો કેવો મજા આવે ખબર હે. જુદા જુદા કપડા પહેરે તો હારાય લાગવી આપણે હું થોડા. મારી 3 કેપરીન 3 જોડી લુગડા 1 જોડી પહેરેલા હોય, વાર્તા પૂરી મારી. એવું કરવાનું નહીં ભાઈ. કંધાય તમારી જોડે કોઈ ઊભું ના રહે. એક ને એક મારે કપડા અહીંયા પહેરો તો. કોઈની જોડે ઊભું રહેવું છે પણ વાત કરે છે. એક ને એક કપડા પહેરતો હોય જેવા લાગવી પછી નકરા. મારે કોઈને દેખાડવાનું થતું નહીં બાપા. તું એક ભટકાઈ જાય ને એ જ માથાનું પૂરું થઈ ગયું મારું. હું તમને કહું બીજી બેગ લેવાની છે. તું ઉપાડજે તું, હું નહીં ઉપાડું, યાદ રાખજે. તમને તો જોર જ આવતું હોય, એક બેગ ઉચકવામાં જોર આવે છે. તું નકરા ઠું કરે અંદર આ બેગે પેક નહીં થાય હવે. ઈ તો હું કરી દઈશ, તો વધશે તો હું તમારી બેગમાં થોડાક મૂકી દઈશ. વાત કરે છે પછી તું કહીશ કે મને થાક લાગ્યો હે ને બેગ લેતા હો ને ગાડી મૂકો ને ટ્રેનમાં મૂકો ને, એટલે મારે બધે આ હમાલીની જેમ ઉપાડ જ કરવાનું. આ તો કરવું તો પડે ને, બહાર જાય તો આપણે બીજું શું કરવાનું હોય. થોડું અમારા બાપ ઓછા લુગડા લે ને, વાર્તા પૂરી કર, 4 જોડી કપડા લઈ લે એટલે એક થેલી માં આવી જાય. ના, હું તમને કહી દઉં જો બીજી બેગ કરવાની છે. એટલે અમારા બાપ તું લોહી પીસ મારું અહીંયા જઈને. આ તો બીજી બેગ કરવાની છે. હેડો, મારે એવું કઈ કરવાનું નહીં. એક બેગમાં થોડા કપડા માતા હોય અને 2 જોડ કપડા લઈને થોડું ફરવા જવાનું હોય છે. જોઈ તું વાત કરે છે નકરી ગંધાય પછી. ગંધા એટલે અહીંયા જઈને તો જાણે ફેશન શો માં હેડવાનું એવું કરે તો. આજ તો જાણે લેતા હો તમારા કપડા. હેડો પડે બીજી બેગે લેતા હો અને હું કરી દઉં. હેડો.